નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો દિલ્હી સફારા બજારમાં આજે સોનામાં સ્થિરતા રહી અને ચાંદીમાં નજીવો ઘટાડો આવ્યો। આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। બીજી બાજુ દિલ્હી સફારા બજારમાં પણ ચાંદી સતત ત્રીજા દિવસે ઘટી છે। આનું કારણ નબળી સ્થાનિક માંગ હોવાનું કહેવાય છે અને સોનાનો ભાવ આજે 1,46,300 રૂપિયા પર યથાવત છે પ્રતિ 10 ગ્રામના। આ ઉપરાંત વાત કરીએ તો ચાંદીમાં 100 રૂપિયા ઘટીને 2,26,000 રૂપિયા પ્રતિ 1 કિલોગ્રામ પર બંધ થઈ છે। વેપારીઓએ જણાવ્યું છે અને ઇન્ડસ્ટ્રીયલ યુઝર્સની નબળી ખરીદીના કારણે બુલિયનની કિંમતોમાં મર્યાદિત દાયરામાં રહી છે। બીજી તરફ ભારતમાં ગોલ્ડ ફ્યુચર્સ અને સિલ્વર ફ્યુચર્સમાં નબળાઈ જોવા મળી છે। સાંજના કારોબારમાં ગોલ્ડ ફ્યુચર્સ 0.05% નીચે ચાલી રહ્યું હતું અને સિલ્વર ફ્યુચર્સ 0.35% નીચે હતું। વિદેશી બજારમાં પણ સોનાના ભાવમાં મોટો ઘટાડો આવ્યો। તેનું કારણ મિડલ ઇસ્ટમાં વધી રહેલા તણાવ છે। અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી લડાઈના કારણે અમેરિકા સહિત વિશ્વભરમાં મોંઘવારી એટલે કે ઇન્ફ્લેશન વધવાનો ખતરો વધ્યો છે। મોંઘવારીને કાબૂમાં લેવા માટે અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ દર વ્યાજ વધારી શકે છે। સાથે જ આની જે અસર છે એ સોનાના ભાવ ઉપર પડશે અને એમાંય પણ વ્યાજદર વધવા પર સોનાના ભાવમાં છે સારો ઘટાડો આવી શકે છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ 0.6% ઘટીને $4,030 પ્રતિ ઓસ ચાલી રહ્યું છે, જ્યારે સોનામાં 14 જુલાઈથી 2%થી વધુનો ઉછાળો આવ્યો હતો। તેનું કારણ છે કે અમેરિકન રિટેલમાં મોંઘવારીના આંકડા હતા અને અમેરિકામાં જૂનમાં મોંઘવારીની અપેક્ષા કરતાં ઓછી વધી હતી। આ ઉપરાંત 15 જુલાઈએ પણ જે ગોલ્ડ ફ્યુચર છે 0.8% ઘટીને $4,036 પ્રતિ ઓસ થયું હતું, જ્યારે સિલ્વર 1.1% ઘટીને $57.96 પ્રતિ ઓસ થયું હતું। આ ઉપરાંત વાત કરીએ તો યુબીએસ તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે ક્રૂડ ઓઇલ અને પેટ્રોલ અને ડીઝલની ઊંચી કિંમતોના કારણે આગામી મહિને મોંઘવારીમાં ઉછાળો જોવા મળી શકે છે। આનાથી ફેડરલ રિઝર્વની પોલિસી આક્રમક રહેવાની ધારણા છે। વાસ્તવમાં વ્યાજદર વધવા પર સોનાની માંગ ઘટી જાય છે, જેની અસર તેના ભાવો પર પડે છે અને ટ્રેડર્સને સપ્ટેમ્બરમાં અમેરિકામાં વ્યાજદર વધવાની જે શક્યતા છે એ 61% આશા જોવા મળી રહી છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા ભાવ અને સમાચાર। જો વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।